આપનું સ્વાગત છે। વિછિયા પીજીવીસીએલની બેદરકારી સામે આવી। વિછિયા પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। પ્રી મોન્સૂન કામગીરી ન કરવાથી વરસાદ શરૂ થતાની સાથે જ અનેક ગામડાના ફીડર બંધ છે, ખેતીવાડી ફીડર બંધ છે, ટાઈમસર રિપેરિંગ થતા નથી। વિછિયા પીજીવીસીએલની ઓફિસે ટાઈમસર કમ્પ્લેન કરવાનો ફોન ઉપાડવામાં આવતો નથી। નબળી કામગીરીને લીધે થોડો પવન આવતાની સાથે જ થાંભલા પડી જાય કે પછી અનેક પ્રકારના ફોલ્ટ સર્જાય છે। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી વિછિયા પીજીવીસીએલને જાણ કરવાની તમારી પાસે માણસો નથી કે પછી સાધનો નથી કે પછી અધિકાર નથી। કયા કારણોસર ખેડૂતોને ગામડાઓને ભોગવવું પડે છે? 4 દિવસથી લાઇટ નથી। ખેતીવાડીની કે ગામડાની યુદ્ધના ધોરણે દરેક ગામ આવે, રિપેરિંગ કરવામાં આવે, અન્યથા આગામી દિવસોની અંદર ખેડૂત સાથે રાખી પીજીવીસીએલ બીજા ખાતે ધરણા કરવામાં આવશે। એક ગ્રાહકો બિલ ભરી લાઇટ વાપરે છે। અવારનવાર ચેકિંગના નામે પણ આ ખેડૂતોને ગામડાઓના લોકોને પરેશાન કરવામાં આવે છે, પરંતુ જ્યારે રિપેરિંગ કરવાની વાત આવે, ફોલ્ટ સર્જાતા હોય ત્યારે કોઈ પણ અધિકારી કે સંસાધનો ટાઈમે આવતા નથી, જેથી કરીને ગામડાની અંદર કે શહેરની અંદર લોકોને 4-5 દિવસ લાઇટ વિના હેરાન થવું પડે છે। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી તાકીદ કરવામાં આવે કે યુદ્ધના ધોરણે તમામ પ્રકારના ફોલ્ટ રિપેરિંગ કરવામાં આવે અને રાબેતા મુજબ લાઇટ શરૂ કરવામાં આવે, એવું ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા દ્વારા જણાવવામાં આવ્યું। સંગઠનના માધ્યમથી આજે વરસાદ 15 તારીખના રોજ રાત્રિના વરસાદ થયો। એ વરસાદના કારણે પીજીવીસીએલની બેદરકારીના લીધે જે ચોમાસા દરમિયાન દરેક પીજીવીસીએલના ઇલેક્ટ્રિક જે તાર હોય, થાંભલા હોય કે પછી વિવિધ કામગીરી ચોમાસા દરમિયાન મોન્સૂનની કરવાની હોય, પરંતુ કોઈ કામગીરી કરવી ન હોવાથી આજે છેલ્લા 3 દિવસથી વરસાદ પડતાની સાથે વિછિયા વિસ્તારના અનેક ફીડરો બંધ છે, અમુક ગામડાઓ બંધ છે, કેટલી વાડીઓના થાંભલા પડી ગયા છે, કારણ કે જે તે વખતે થાંભલા ખોડ્યા હોય ત્યારે એની ધારાધોરણ પ્રમાણે એના ફાઉન્ડેશન ભરેલા નથી। નબળી કામગીરીના લીધે માત્ર ને માત્ર ખેડૂતોને ભોગવવું પડે છે। આજે 3 થી 4 દિવસ થવા છતાં અનેક ગામડાઓ લાઇટ વિહોણા છે, એને લાઇટના થાંભલા પડી ગયા, જેથી કરીને લાઇટ આવેલી નથી। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક માંગ છે કે શું વિછિયા પીજીવીસીએલ પાસે માણસો નથી, સાધનો નથી, અધિકારી નથી? કયા કારણોસર ટાઈમસર લાઇટ આવતી નથી? લાઇટ આવે તો નકરા ઝટકા આવે, અવારનવાર ટ્રિપિંગ આવે, કોઈ પણ પ્રકારની કામગીરીની અંદર નિષ્ઠાથી કામગીરી કરવામાં આવતી નથી। માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર। જે થાંભલા ખોડવામાં આવે એ પણ એની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ પ્રમાણે ખોડવામાં ન આવે, ફાઉન્ડેશન બાંધવામાં ન આવે, નબળી કક્ષાનો માલ વાપરવામાં આવે, જેથી કરીને ખેડૂતો ખૂબ હેરાન પરેશાન હોય। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક માંગ છે કે યુદ્ધના ધોરણે વરસાદ પહેલાં જે કામગીરી કરવાની હોય એ પૂર્ણ કરવામાં આવે અને 100% ખેડૂતો બિલ ભરે છે તો ખેડૂતના ખેતર સુધી લાઇટ પહોંચે। અને બીજું, વિછિયા પીજીવીસીએલની કચેરીએ જે ફોલ્ટ સર્જાતા હોય એની કમ્પ્લેન લખાવવાની હોય તો એનો ફોન પણ ઉપાડવામાં આવતો નથી। તો યુદ્ધના ધોરણે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી અને રાબેતા મુજબ લાઇટ શરૂ કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે।